નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટના ધોરાજીમાં શકુરા નદીમાં જે ઘટના પ્રકાશમાં આવી છે, એક કાર આજે તણાઈ ગઈ હતી। ધોરાજીથી આ સમાચાર મળી રહ્યા છે। આ કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ થયો છે। તો રાજકોટના ધોરાજીથી દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। બંને યુવાનોએ હિંમત કરીને સ્વ બચાવ કર્યો હતો। આ શકુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને નદીઓમાં પણ ઘોડાપૂર આવી રહ્યું છે। ત્યારે જીવના જોખમે વાહન ચલાવતા આ ઘટના બની છે। અંધારું થઈ જવાથી કાર સવારે કાઢવામાં આવશે, પરંતુ બંને યુવકોનો આબાદ બચાવ થયો છે। બંને યુવાનોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। તો શકુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નદીમાં પાણીની આવક જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે છે, જેને લઈને રાજકોટના ધોરાજીની શકુરા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું। રાજ્યમાં હાલ તો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યની ઉપર 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને હવામાન વિભાગની પણ આગાહી છે, આગામી અઠવાડિયા સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હાલ અત્યારે રાજ્યમાં કેવો માહોલ છે, જો એક ખાસ રિપોર્ટમાં। 16 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં વર્તમાનમાં સરેરાશ મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધુ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। ત્યારે ડાંગના સાપુતારા ખાતે ધોધમાર વરસાદ ખાબકવાને કારણે માટી રોડ પર ધસી આવી હતી। ત્યારે વહીવટીતંત્ર દ્વારા પથ્થરો ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જ્યારે ભારે વરસાદને કારણે ભાવનગરના સિહોરમાં પણ ગાંગાડીથી નવા ગામનો સંપર્ક તૂટ્યો હતો। મંગડાલા પાસેનું નાળું તૂટી જતા માર્ગ પર અવરજવર બંધ થઈ હતી। અગાઉ પણ આ વિસ્તારમાં ભારે વરસાદથી નાળું તૂટ્યું હતું, ત્યારે ફરી એકવાર નાળું તૂટી જતા માર્ગ બંધ થતા લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે। જ્યારે રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદે લોકમેળાની મજા બગાડી હતી, તો બીજી તરફ સારા વરસાદને કારણે ખેતી પાકોને પણ ફાયદો થશે। તેમજ ગોંડલમાં ભારે વરસાદને લઈ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી સામે આવી છે। ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદ વરસતા જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી। તો વરસાદને લઈ લોકોને અસહ્ય ગરમીમાંથી પણ રાહત મળી હતી। આગામી સમયમાં પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। મહેસાણાના ખેરાલુમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખેરાલા તાલુકા સહિતના આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। તો મહેસાણાના ખેરાલુમાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ખેરાલુ પંથકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ખેરાલુના ગ્રામીણ પંથકમાં ગઠામણ, મલારપુરા, અંબાવાડા સહિતના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। આ વિસ્તારમાં વરસાદ થવાથી ચોમાસુ ખરીફ પાકને નવું જીવનદાન મળ્યું છે। ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ પડવાથી 5 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। આસપાસના ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદથી ગૌતમેશ્વર ડેમ પણ ઓવરફ્લો થયો હતો, તેમજ તંત્ર દ્વારા પણ સમયસર નાળાનું યોગ્ય રિપેરિંગ ન થતાં આ નાળું ફરી એકવાર તૂટી ગયું હતું। આ નાળું તૂટવાથી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો છે, જેના લીધે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમારે રોડ તૂટી ગયો છે, તો અમારે ડિલિવરી વાળાનું હોય તો કઈ રીતે જવું? એક બાજુ જવાય એવું નથી, તો માણસ જીવની જોખમ મેકાય તો માણસ ખલાસ થઈ જાય। રોડ ન કરો તો અમે કઈ જગ્યા જઈએ કે વરસાદ હોય તો કઈ જઈએ કે નહીં? તંત્ર દ્વારા કઈ ધ્યાન દેવા કોઈ ધ્યાન દેતું નથી અમને, અને રોડ કરતા નથી। કેટલા સમયથી છે આ 2 વર્ષ આમ નામ છે। આ રોડ વારે વારે આવત બનાવીને વયા જાય છે, માટી નાખી દઈને વયા જાય, અને વારે વારે આવી રીતે તણાઈ જાય છે। અને વારે વારે અમારે દવાખાને જવું હોય તો જો અમારી ગાડીઓ અહીં ઉતરી જાય એટલે અમારે અહીંથી બાયું ને દવાખાને ડિલિવરી જવું હોય તો આ જ રીતે જવાનું, આમાં ઉતરીને જ જવાનું। કઈ રીતનું અહીંથી જવું?
જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો માળિયાહાટીનામાં પણ કોઝવેમાં પાણી ફરી વળ્યા છે। ગીર વિસ્તારમાં પણ ગામડાઓમાં કાળા ડિબાંગ વાદળ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની પણ આગાહી છે ત્યારે ગોંડલમાં પણ વરસાદે લોકમેળાની મજા બગાડી હતી તો બીજી તરફ આ લોકમેળામાં વરસાદી માહોલમાં મજા માણતા લોકો પણ જોવા મળ્યા હતા। તો સારા વરસાદના કારણે ખેતી પાકોને પણ ફાયદો થશે અને ભારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરેન્દ્રનગરમાં લખતર રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરથી જેમાં એક કારમાં ભીષણ આગ પણ લાગી હતી। સુરેન્દ્રનગરની આ ઘટનામાં 7 વ્યક્તિઓના કરુણ મોત થયા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આગમાં 4 લોકો બળીને ભડથું થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। ફાયર બ્રિગેડે 1 કલાકની ભારે જહેમત પછી આ કાર પર જે આગ લાગી હતી તેના ઉપર પાણીનો મારો ચલાવીને તેને કાબૂમાં લીધી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો કાળો ધંધો ચાલતો હોય તે પ્રકારનો આ મામલો પ્રકાશમાં આવ્યો છે। તો અમદાવાદમાં પોલીસે ₹2.87 કિંમતના એમ્બરગ્રીસ સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે। પોલીસે જણાવ્યું છે કે યોગેશ મકવાણા અને પિન્ટુ પટેલ નામના શખ્સોની ધરપકડ થઈ છે। તેમની પાસેથી એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ રહેતી હોય છે અને તેનો ઉપયોગ સુગંધિત અત્તર અને દવાઓ માટે થતો હોય છે। કે 2 આરોપીઓ છે તે એમ્બરગ્રીસ સાણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં વેચવા આવનાર છે તે બાબતે વોચ રાખી સાણંદ ટાઉન વિસ્તારમાં અમદાવાદ એસઓજી અને તેની ટીમ દ્વારા એક ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ટોટલ 2.97 કિલોગ્રામ એમ્બરગ્રીસ છે જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો 2.97 કરોડ જેટલી કિંમત થાય છે। સુરતના લિંબાયત વિસ્તારમાંથી આલોક અગ્રવાલની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીને દબોચી લીધો છે। તો આ હત્યાનો મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશફાકને વાપી ખાતેથી ઝડપી લીધો છે। વાપીના ડુંગરા વિસ્તારના અમન પાર્કમાં સંબંધીના ઘરે આરોપી અશફાક છુપાયેલો હતો। પોલીસે અશફાકને પકડવા માટે ત્યાં પહોંચી અને પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી ઉપર ચપ્પુથી હુમલો પણ કર્યો હતો જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામીએ સ્વબચાવમાં 1 રાઉન્ડ ફાયરિંગ પણ કરવાની જરૂર પડી હતી। અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી। પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને 108ને આવતા પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાંથી માથાકૂટનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલ ખાતે માથાકૂટ થઈ હતી જેમાં આપ નેતાએ મહિલા સુરક્ષા કર્મીઓ સાથે માથાકૂટ કરતાનો વિડીયો વાયરલ થયો છે। આ મામલે કોટડા પોલીસે છેડતી સેટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। વધુ તપાસ પણ હાથ ધરી છે। ભાવનગરમાં રંગોલી બ્રિજના કારણે 5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં અનેક વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા। ત્યારે વર્તેજ પોલીસે પાણીનો નિકાલ કરીને ટ્રાફિક હળવો કર્યો હતો। વર્તેજ ચોકડી પાસે માલેશ્રી નદી પર આવેલા બ્રિજ પર 1 ફૂટ પાણી ભરાઈ જવાથી વાહનોની ગતિ પણ થંભી ગઈ હતી જ્યારે નવાગામથી રંગોલી ચોકડી સુધી 5 કિલોમીટરનો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો।
જૂનાગઢમાં ગૌશાળાની ગાયો તણાઈ ગઈ હોવાથી સમાચાર મળી રહ્યા છે. પશુપાલકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ધસમસતા પ્રવાહમાં પાણકવા અને ચુલડી ગામની વચ્ચે વોકળામાં 18 જેટલી ગાયો તણાઈ ગઈ હતી. આ બાબતે ગૌસેવકોને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તમામ ગાયોને બચાવી લીધી છે. મહેસાણાના ખેરાલુથી સમાચાર મળી રહ્યા છે. તો મહેસાણાના ખેરાલુમાં ભાદરવી પૂનમના મેળા માટે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવા સમિતિની મીટિંગ મળી હતી. આંબાવાડીથી તારંગા સંભવનાથ મંદિર સુધી 95થી વધુ સેવા કેમ્પ બંધાયા છે. આ કેમ્પમાં સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ તેમજ કેમ્પને વધુ સુંદર બનાવવા માટે શું કરવું તે વિશે પણ ચર્ચા કરાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી, 95 કેમ્પના આયોજકો સહિતના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય કેમ્પ સેવા સમિતિ દ્વારા આજે ખેરાલુ વિભાગમાં જે ઓબાવાડીથી સંભવનાથ સુધી 94 કેમ્પનું રજીસ્ટ્રેશન છે, એ રજીસ્ટ્રેશન કેમ્પના આયોજક મિત્રોને આજે અહીંયા ચાર ગોળવાડી પ્રજાપતિ સમાજમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. એમને જરૂરી સૂચનો કેમ્પ દ્વારા થતું પ્લાસ્ટિક મુક્ત કેમ્પ થાય, પર્યાવરણનું જતન કઈ રીતે થાય, વ્યવસ્થા કઈ રીતે સચવાય, ટ્રાફિક નિયંત્રણ કઈ રીતે થાય અને ફાયર જેવી સુવિધાઓ પોતાના કેમ્પમાં આયોજક મિત્રો રાખે, એના અનુસંધાનમાં એમને સૂચન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં આવનારી નવરાત્રી માટે ગરબાની ધૂમ મચવાની છે. અલગ અલગ ઠેકાણાઓ પર ખાસ આ પ્રકારે ગરબા આયોજકો આયોજન કરશે. આ વખતની નવરાત્રી માટે ત્યારે રાજપથ રંગોળી રોડ ખાતે આવેલ SK પાર્ટી પ્લોટ પર આ વખતે #પ્રીમિયર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રીમિયમ ગરબા ફેસ્ટિવલમાં દરરોજ લોકપ્રિય કલાકારો, ડીજે અને લાઇવ બેન્ડથી હાજરીમાં ગરબા રસિયાઓને અનોખો સંગીતમય માહોલ મળશે. આયોજકોના જણાવ્યા પ્રમાણે આ પ્રીમિયમ ગરબામાં પરિવાર સાથે સુરક્ષિત અને યાદગાર પળો પણ માણી શકાય તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. અમે #નવરાત્રી રાજપથ રંગોલી ખાતે અમે ઓર્ગેનાઇઝ કરવાના છીએ અને તેમાં આજે અમે પ્રી લોન્ચિંગ રાખ્યું છે. તેમાં આજે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ આવ્યા છે, ઘણા ગુજરાતી એક્ટર્સ પણ આવેલા છે અને ઘણા બધા ગરબા ક્લાસીસના ગ્રુપ પણ આવેલા છે. તેમનું આયોજન આપણે અહીંયા કરી અમદાવાદના લોકોને પ્રોત્સાહિત કરવાના છે કઈ રીતે આપણે નવરાત્રિ કરી રહ્યા છીએ. આપણે આપણા નવરાત્રિમાં જે થીમ રાખેલી છે તેની અહીંયા 10% થીમ દેખાડી જ પણ છે અમે, જેથી લોકોને ખબર પડે કે અમારા #નવરાત્રિમાં આ રીતે આયોજન કરવાનું છે. આપણે #નવરાત્રિ કરીએ છીએ. રાજપથ રંગોલી રોડ ઉપર આપણી પ્રીમિયમ નવરાત્રિ છે ને આપણે ઘણા સમયથી અહીંયા SK ફાર્મમાં કરી રહ્યા છીએ. આપણે સૌથી સરસ અને પ્રીમિયમ સગવડવાળી નવરાત્રિ અહીંયા કરીએ છીએ ઘણા ટાઈમથી. વડોદરા જિલ્લામાં ગણેશોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે, હજુ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ જોડાયા હતા. શ્રીજીની આગમન સવારી નીકળી હતી. તો શહેરમાં આગામી ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક તમામ આયોજકો આ પ્રકારે સવારી પણ કાઢી રહ્યા છે. ત્યારે માંજલપુરના રાજવાની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી. માંજલપુરના રાજવાની ડભોઈ રોડથી આ ભવ્ય આગમન યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમતા પણ નજરે પડ્યા હતા. તો વડોદરાથી સમાચાર છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં વર્ક પરમિટ વિઝાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું છે. તો અમદાવાદથી અપહરણની ઘટનાના સમાચાર મળી રહ્યા છે. વર્ક પરમિટ વિઝાની લાલચ આપવામાં આવી હતી. નોકરીની લાલચ આપી ફરિયાદીને બેંકોક લઈ જવાયો હતો. તો અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદી થાઇલેન્ડ પહોંચતા જ તેનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો. ફરિયાદીને નાવડીમાં બેસાડીને મ્યાનમાર લઈ જવાયો હતો. તો નોકરી આપવાની લાલચ આપી હતી. મ્યાનમાર કે પાર્કમાં સાયબર ક્રાઇમની ટ્રેનિંગ માટે દબાણ કર્યું હતું. તો અમદાવાદથી સમાચાર છે. વર્ક પરમિટ વિઝાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું છે. નોકરીની લાલચ આપી ફરિયાદીને બેંકોક લઈ જવાયો હતો. ફરિયાદી થાઇલેન્ડ પહોંચ્યો અને ત્યાં જ તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવાયો. ત્યાર પછી આ ફરિયાદીને નાવડીમાં બેસાડી મ્યાનમાર લઈ જવાયો હતો.
મ્યાનમારમાં કે પાર્ક ખાતે સાયબર ક્રાઇમની ટ્રેનિંગ માટે દબાણ કરાયું હતું. સાયબર ક્રાઇમની ટ્રેનિંગનો ઇનકાર કરતા જ આ વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું છે. તો વર્ક પરમિટ વિઝાની લાલચ આપી ફરિયાદી પાસેથી 3.5 લાખ રૂપિયા પણ પડાવ્યા છે. આ પૈસા પડાવી અને ભોગ બનનારને ભારત મોકલી આપવામાં આવ્યો છે. તો સાયબર ક્રાઇમે આરોપી કિંજલ શાહની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, જેમાં મ્યાનમાર કે પાર્કમાં સાયબર ક્રાઇમની ટ્રેનિંગ આપવા માટે દબાણ કર્યું, તેનો ઇનકાર કરતા તેની અપહરણ કરવામાં આવ્યું, તેની પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા અને ત્યાર પછી તેને ભારત પરત મોકલ્યો છે. હરિયાણામાં શિક્ષિકા સાથે દુષ્કૃત્ય અને હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે, જેમાં શિક્ષિકા સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું અને હત્યાનો જે મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે, તેને લઈને વધુ વિગતો. તો હરિયાણાની આ ઘટનાના પડઘા વડોદરામાં પડ્યા છે. આ શિક્ષિકા માટે તમામ લોકો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. આરોપીની ધરપકડ માટે વડોદરામાં કેન્ડલ માર્ચ નીકળી હતી. તો 18 વર્ષની શિક્ષિકાના હત્યારાને ફાંસી આપોના નારાથી વડોદરામાં માહોલ જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકોએ પણ આજવા રોડ પર આ રેલી કાઢી હતી. કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયાણાની ઘટનાના વડોદરામાં પડઘા પડ્યા છે. તો હરિયાણામાં શિક્ષિકા સાથે દુષ્કૃત્ય અને હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં હરિયાણાની ઘટનાના પડઘા વડોદરામાં પડ્યા. વડોદરામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. હત્યારાને ફાંસીની સજા થાય તે પ્રકારના નારા ગુંજવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ માટે પણ વડોદરામાં રેલી કાઢવામાં આવી હતી. 18 વર્ષની શિક્ષિકાના હત્યારાને ફાંસી આપોના નારા ગુંજી ઉઠ્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકોએ આજવા રોડ પર રેલી કાઢી હતી. મોટી સંખ્યામાં લોકો આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. ભાજપ સરકાર વિરુદ્ધ પણ ભાજપ શાસિત વડોદરામાં રેલી કાઢવામાં આવી હતી. 18 વર્ષની શિક્ષિકા આરોપી ન પકડાતા પરિવારજનોમાં પણ ભારે રોષ છે. આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં લખતર રોડ પર ગુજારો અકસ્માત સર્જાયો હતો. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. સુરેન્દ્રનગર લખતર રોડ પરથી ઝમણને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. એક કાર રોડની સાઈડમાં ખાબક્યા પછી સળગી ઉઠી હતી. સળગી ઉઠેલી કારમાં સવાર 8 લોકોના મોત થયા છે. મોતનો આંકડો વધ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ પણ હાથ ધરી હતી. પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડે આગને પણ કાબૂમાં લીધી હતી. તો આજે સુરેન્દ્રનગર લખતર રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જમણને દેદાદરા ગામની વચ્ચે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક કાર રોડની સાઈડમાં ખાબક્યા પછી સળગી ઉઠી હતી અને કારમાં સવાર લોકોના મોત થયા છે. સળગી ઉઠેલી કારમાં 8 લોકો સવાર હતા. તમામ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ પણ હાથ ધરી હતી. એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને સુરેન્દ્રનગર તરફથી જે ટાટા એરિયર, આ બંને ગાડીઓ વચ્ચે દેદાદરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે. આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો. અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર 8 લોકો હતા અને 8ના મૃત્યુ થયેલ છે. આજે લખતર વઢવાણ રોડ ઉપર રીમટેક્સ જીન પાસે એક ગમખ્વાર અકસ્માત થયો. હેરિયર કાર અને સ્વિફ્ટ ડિઝાયર વચ્ચે. સ્વિફ્ટ ડિઝાયરની અંદર 8 જે પેસેન્જરો હતા એમાં એક ભાઈ અને 7 બહેનો, એમાં એક બાળકી સહિત કુલ 8ના મૃત્યુ થયા છે. જે ભયંકર ઘટના ઘટી છે. ઘટના સ્થળે
હોસ્પિટલનો સ્ટાફ, પોલીસ સ્ટાફ બધા જ એના સ્વ બચાવમાં બધાને અહીંથી એમ્બ્યુલન્સના માધ્યમથી ગાંધી હોસ્પિટલે પીએમ માટે પહોંચાડ્યા છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે તો સમાચાર મળી રહ્યા છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. બંને સાઈડ વાહનોના થપ્પા લાગી ગયા હતા. તો રાજકોટ ભાવનગર હાઈવે ઉપરના દ્રશ્યો છે. આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તેમનો સ્ટાફ પણ દોડી ગયો હતો. રોડની બંને સાઈડ વાહનોના થપ્પા જોવા મળ્યા છે. જસદણ ભાવનગર અમરેલી તરફથી વાહનો ફસાઈ ગયા હતા. રોંગ સાઈડમાં વાહનો આવતા ટ્રાફિક જામ સર્જાયો હતો. તહેવારોની સિઝન પછી રાજકોટ હાઈવે પર ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. તહેવાર પછી રાજકોટ હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. બેડી માર્કેટિંગ યાર્ડથી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિકની સમસ્યાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. 3 કલાકથી બેડી ચોકડી નજીક ટ્રાફિક જામની સમસ્યા હજુ પણ યથાવત છે. તો ટ્રાફિકની સમસ્યાના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં તહેવાર પછી ફરી એકવાર હાઈવે ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીં કેનાલની દુર્દશા જોવા મળી છે. તો ફરી એકવાર એએમસીની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ઓઢવ પાસે આવેલી ખારીકટ કેનાલની દુર્દશાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. અહીં કોર્પોરેશનની મંદ કામગીરીના લીધે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કોર્પોરેશને હાલ પણ અમુક એવા રોડ રસ્તા છે, બ્રિજ છે જેનું કામ અટકાવી રાખ્યું છે. શી ખબર કયા કારણોસર આજે કામ નથી થઈ રહ્યું. હાલ અમદાવાદના ખારીકટ કેનાલ વિસ્તાર જે છે, ઓઢવ વિસ્તાર, ત્યાં ઊભા છીએ અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રોડનું કામ છે તે અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. અને જે આસપાસના લોકો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલા ઘરો જે છે આજુબાજુ છે તેમને અવારનવાર તકલીફ પડી રહી છે અને એ લોકો એક જ ફરિયાદ કરી રહ્યા છે કે જેમ બને તેમ આ જે કાર્ય જે છે કોર્પોરેશન જલ્દીથી જલ્દી પૂર્ણ કરે. આ જો ખારીકટ કેનાલે હાલ ઊભા છીએ, છેલ્લા કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું છે પણ હજી સુધી આ કામ પૂર્ણ નથી થયું. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. હું આપને બતાવવા માગું છું કે આ જે આખો વિસ્તાર છે સીધો, એ આખો વિસ્તાર હજી સુધી એનું કામ બાકી છે. અને જે આ પાછળનો વિસ્તાર તમે જોઈ શકો છો કે બસ આટલો જે ભાગ છે આટલો તૈયાર કરવામાં આવ્યો છે અને છેલ્લો કેટલા સમયથી આ જે રોડનો આટલો ભાગ છે હજી સુધી એમનો એમ છે. કોર્પોરેશન ખબર ક્યારે આ જે રોડ રસ્તાનું કાર્ય પૂર્ણ કરશે તેને બિલકુલ પણ હજી સુધી સ્થાનિકોનું પણ એવું કહેવું છે કે કોઈ પણ પ્રકારની તેમને સૂચના આપવામાં નથી આવી. દ્રશ્યોમાં પાછળ આપ જોઈ શકો છો કે કેટલા બધા ઘર છે અને તે લોકોને અવારનવાર જે અવરજવર જે કરવાની હોય છે એમાં પણ ઘણી બધી સમસ્યા પડતી હોય છે. અને ખાસ કરીને આ જે રોડ છે તેમાં અકસ્માતની પણ સંખ્યા એવું કહી શકીએ કે તેમાં વધારો થઈ શકે છે, કારણ કે માત્ર આટલા જ રોડની અંદર એ લોકોને અવરજવર કરવી પડે છે. હવે ન જાણે કોર્પોરેશન ક્યારે આ કાર્ય હાથમાં લેશે. કેમેરામેન ખુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.